ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. ગઈકાલે આપણે પ્રતિહિસ્ટેમાઇન ઔષધો વિશે લર્ન કર્યું કે જે પ્રતિ એસિડિક ઔષધ તરીકે વર્તા હતા, કે જે ઔષધો જઠરમાં રહેલા હિસ્ટેમાઇન રિસેપ્ટર પર કાર્ય કરતા હતા અને એન્ટાગોનિસ્ટ તરીકે બિહેવ કરતા હતા. આજે આપણે એવા જ પ્રતિહિસ્ટેમાઇન ઔષધો વિશે લર્ન કરવા જઈ રહેલા છે જે પ્રતિ એલર્જીક ઔષધ તરીકે વર્તે છે. તો આજનો નવો ટોપિક 16.3.2 પ્રતિહિસ્ટેમાઇન ઔષધો કે જે પ્રતિ એલર્જીક ઔષધ તરીકે વર્તે છે. કોમ્પિટિટિવની એક્ઝામમાં, બોર્ડ અને ગુજસેટની એક્ઝામમાં અને જેઈની એક્ઝામમાં આ ટોપિકમાંથી જે ડ્રગ્સ જે છે તેના નામ વિશે ખાસ પૂછાય છે, તો આપણે ધ્યાનથી શીખીશું. પોઈન્ટ નંબર 1, એલર્જી એટલે શું? તો અમુક વ્યક્તિઓ એ અમુક ઔષધો પર પ્રત્યે હાઇપર સેન્સિટિવિટી ધરાવે, કે જેમ કે એવી ઔષધો કેવી છે, પેનિસિલિન છે, સલ્ફર ડ્રગ્સ છે. પછી ધૂળ પ્રત્યે, પછી ફૂલોની પરાગરજ પ્રત્યે, કે અમુક પ્રકારના ખોરાક કે વસ્તુ પ્રત્યે અતિસંવેદનશીલતા ધરાવે, જેને હાઇપર સેન્સિટિવિટી કહેવામાં આવે. તો આ પ્રકારની જે કન્ડિશન છે તેને એલર્જી કહેવામાં આવે. કે સે ફોર એક્ઝામ્પલ, આપણે અમુક ખોરાક ખાઈએ તો આપણા શરીર પર ખંજવાળ આવવાની સ્ટાર્ટ થઈ જાય, ચામડી લાલ થઈ જાય, ચામડી સોજી જાય. ત્યાર પછી આપણે ધૂળના સંપર્કમાં આવીએ, ખાસ કરીને જ્યારે આપણે ઘર સાફ કરતા હોય અને ઘણા વખત લાંબો સમય સુધી જે ધૂળ જમા થયેલી હોય તેને જો આપણે ઝાટકીએ તો એ જે ધૂળ આપણા શ્વસનમાં જાય તો આપણને શરદી થઈ જાય, આપણને છીંક આવવાની સ્ટાર્ટ થઈ જાય, તો તેને એલર્જીક કન્ડિશન કહેવાય. પછી ઘણી વખત આપણે ફોરેન કન્ટ્રીમાં કે જ્યાં ફૂલોની પરાગરજ ખાસ ઉડતી હોય, તો એ જે ફૂલોની પરાગરજ ઉડે તે શ્વસનમાં જાય તો એનાથી પણ આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય અને અસ્થમા જેવી સમસ્યા સર્જાય. તો દેટ્સ ઓલ કાઇન્ડ ઓફ કન્ડિશન ઇઝ કોલ્ડ એઝ અ એલર્જી. પછી આપણે અમુક ખોરાક ખાઈએ, જેમ કે અમુક પર્સનને સિંગતેલ જો ખાવામાં આવે તો શરીરમાં તરત જ ખંજવાળ સ્ટાર્ટ થઈ જાય અને ચામડી લાલ થઈ જાય અને આખી ચામડી પર સોજા સોજા આવી જાય. ઘણી વખત હોઠ પણ આખા ફૂલી જાય. તો આ પ્રકારની જે કન્ડિશન છે તેને શું કહેવામાં આવે છે? તો એલર્જી. તો એલર્જી means what? It's a hypersensitivity towards few drugs, few foods, few clothes as well as few material. So such kind of hypersensitivity condition is called as a allergy. હવે આ એલર્જીનું મુખ્ય જવાબદાર કારણ શું છે? તો એલર્જી માટે મુખ્ય જવાબદાર કારણ છે શરીરમાં હિસ્ટેમાઇનનો વધુ પડતો સ્ત્રાવ. એલર્જી માટે મુખ્ય જવાબદાર કારણ શું છે? શરીરમાં હિસ્ટેમાઇનનો વધુ પડતો સ્ત્રાવ. હિસ્ટેમાઇન જે એક જાતનો શક્તિશાળી વાસોડિલેટર છે. વાસોડિલેટર જે છે એટલે કે વાહિતા વિસ્ફારક, જે વેસલ્સ જે આવે તેને બ્રોડ કરે, કન્સ્ટ્રિક્ટ નથી કરતું, બ્રોડ કરે. ત્યાર પછી તે શ્વસન નળી એટલે કે જેને બ્રોન્કિયલ ટ્રેક કહેવામાં આવે, પછી અન્નનળી જેને ગટ કહેવામાં આવે, તેના જે સ્મૂથ મસલ છે તેનું કોન્ટ્રાક્શન કરવાનું કાર્ય કરે. અને જે બ્લડ વેસલ જે છે તો તે બ્લડ વેસલમાં રહેલા જે મસલ્સ છે તેને એ ઢીલા પાડવાનું કાર્ય કરે છે. આમ હિસ્ટેમાઇનનું કાર્ય શું છે? તો એક શક્તિશાળી વાહિતા વિસ્ફારક છે, વાસોડાયલેટર તરીકે કાર્ય કરે. આના બેઝ પર ક્વેશ્ચન પૂછાય, નીચેનામાંથી હિસ્ટેમાઇન વિશે સાચું શું છે? તો એ એક શક્તિશાળી વાસોડાયલેટર છે. પાછા એના બે કાર્ય જુદા જુદા છે અહીંયા, કે બ્રોન્કિયલ ટ્રેક અને ગટ વોલ જે છે તેમાં જે સ્મૂથ મસલ છે તેનું એ કોન્ટ્રાક્શન કરે છે. સાથે સાથે બ્લડ વેસલમાં આવેલા જે મસલ્સ છે તેને એ શું કરે છે? ઢીલા પાડે છે. આમ જો શરીરમાં હિસ્ટેમાઇનનું પ્રમાણ જો વધી જાય તો હિસ્ટેમાઇનના વધુ પડતા પ્રમાણને કારણે આપણા શરીરમાં કઈ કઈ પ્રકારની સમસ્યા સર્જાય? તો સ્કિન રેશિસ થાય, ત્યાર પછી ઇન્ફ્લામેશન ઓફ ટિશ્યુઝ થાય, એટલે કે ચામડી, સ્કિન રેશિસ એટલે ચામડી પર ઉજરડા પડે. ત્યાર પછી ઇન્ફ્લામેશન્સ ઓફ ટિશ્યુઝ એટલે કે ચામડી ફૂલી જાય. પછી અસ્થમા થાય, આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે. રેડનેસ ઓફ સ્કિન, ચામડી લાલ થઈ જાય. ઇચિંગ થાય એટલે કે ખંજવાળ આવે. અને નઝલ કન્જેશન એસોસિએટેડ વિથ અ કોમન કોલ્ડ એટલે શરદીના કારણે જે આપણું નાસિકામાં ભરાવો થઈ જાય એટલે નાકમાં જે શરદી થાય, તો એ પ્રકારની કન્ડિશન જે છે, તો ધીસ ઓલ કાઇન્ડ ઓફ કન્ડિશન ઇઝ અ સિમ્ટમ્સ ઓફ ધ એલર્જી. અને ધેટ્સ એલર્જી ઇઝ ડ્યુ ટુ હાઈ અમાઉન્ટ ઓફ હિસ્ટેમાઇન ઇન અવર બોડી. એટલે શરીરમાં જ્યારે હિસ્ટેમાઇનનો સ્ત્રાવ વધી જાય તો ત્યારે આપણને એલર્જી થાય. અને એલર્જીમાં આ પ્રકારની કન્ડિશન સર્જાય કે ચામડી પર ખંજવાળ આવે, ચામડી લાલ થઈ જાય, ચામડી સૂજી જાય,
શ્વાસ લેવામાં તકલીફ પડે, ત્યાર પછી આપણને શરદી થાય અને છીંક આવે. તો એ પ્રકારની જે કન્ડિશન છે તો તે પ્રકારની કન્ડિશનને એલર્જીક કન્ડિશન કહેવામાં આવે. અને આ એલર્જીક કન્ડિશન માટે મુખ્ય જવાબદાર રીઝન શું છે? હિસ્ટેમાઇનનું વધુ પડતું પ્રમાણ. તો આપણે અત્યાર સુધી શું લર્ન કર્યું કે એલર્જી એટલે શું તે જોયું કે હાઇપર સેન્સિટિવિટી ટુવર્ડ સમ ડ્રગ્સ, સમ ફૂડ, સમ ક્લોથ મટીરિયલ ઓર સમ સબસ્ટન્સ. હવે એ એલર્જી થાય કોને લીધે? તો હિસ્ટેમાઇનના વધુ પડતા પ્રમાણને લીધે થાય. એ એલર્જીમાં શું થાય? તો ચામડી લાલ થઈ જાય, ચામડીમાં ખંજવાળ આવે, ચામડી પર સોજો આવી જાય, ત્યાં પછી શરદી અને છીંક આવે, ત્યારબાદ બીજું આપણને અસ્થમા થાય એટલે શ્વાસ લેવામાં તકલીફ થાય, બ્રીથિંગ શોર્ટનેસ જેને કહેવામાં આવે. બાયોલોજીના સ્ટુડન્ટ્સના અસ્થમા તો ખ્યાલ હોય જ. તો હવે નેક્સ્ટ જે ટોપિક છે તે શું છે? તો વોટ ઇઝ ધ ટ્રીટમેન્ટ? તો એનો ઉપાય શું? તો જે એલર્જી થઈ તે કોને લીધે થઈ? શરીરમાં હિસ્ટેમાઇનના વધુ પડતા પ્રમાણને લીધે થઈ. તો હવે એને આપણે અટકાવી કેવી રીતે શકીએ? તો શરીરમાં હિસ્ટેમાઇનનું પ્રમાણ વધી જાય તો એને અટકાવી કેવી રીતે શકાય? તો પ્રતિહિસ્ટેમાઇન ઔષધો દાખલ કરીને કે જેને એન્ટીહિસ્ટેમિનિક ડ્રગ્સ કહેવામાં આવે. તો એલર્જીની ટ્રીટમેન્ટ શું છે? પ્રતિ એલર્જીક ઔષધો છે. એ પ્રતિ એલર્જીક ઔષધો કયા તરીકે વર્તે? તો પ્રતિહિસ્ટેમાઇન ઔષધો તરીકે વર્તે. તો પહેલાં જ આપણે ખાસ માઇન્ડમાં કન્સેપ્ટ ક્લિયર રાખવાનું. એલર્જી માટે મુખ્ય જવાબદાર કોણ છે? હિસ્ટેમાઇનનું શરીરમાં વધુ પડતું પ્રમાણ. અને એને લીધે શું થાય? એલર્જી થાય. એલર્જીના સિમ્ટમ્સ આપણે અત્યારે બધા ડિસ્કશન કરી લીધા. તો જ્યારે મને શરદી થાય છે, મને છીંક આવે છે, મારી ચામડી લાલ થઈ જાય, મને ચામડીમાં ખંજવાળ આવે, રેશિસ પડે, બરાબર, તો એ એક જાતની એલર્જીક કન્ડિશન છે જે કોને લીધે સર્જાય? હિસ્ટેમાઇનના વધુ પડતા પ્રમાણને લીધે સર્જાય. તો એની ટ્રીટમેન્ટમાં હું શું લઈશ? પ્રતિ એલર્જીક ઔષધો લઈશ. તો પ્રતિ એલર્જીક ઔષધ કયા તરીકે કાર્ય કરશે? તો એ પ્રતિહિસ્ટેમાઇન ઔષધ તરીકે કાર્ય કરશે. ફ્લો ચાર્ટ જો લર્ન કરીએ તો હાઉ એન્ટીહિસ્ટેમિનિક ડ્રગ વર્ક્સ. તો આપણા શરીરમાં જ્યારે હિસ્ટેમાઇન કે જે એક જાતનો કેમિકલ મેસેન્જર છે, ન્યુરોટ્રાન્સમીટર છે, તો તે હિસ્ટેમિનિક રિસેપ્ટર એટલે ત્વચાની નીચે આવેલા હિસ્ટેમિનિક રિસેપ્ટર પર કાર્ય કરે એટલે એની સાથે જોડાય, એની સાથે ઇન્ટરેક્ટ થાય તો શરીરમાં હિસ્ટેમાઇનનો સ્ત્રાવ શું થાય છે? વધી જાય છે. અને જો હિસ્ટેમાઇનનો સ્ત્રાવ વધી જાય તો આપણને શું થાય? એલર્જીક કન્ડિશન થાય કે ચામડી લાલ થઈ જવી, ખંજવાળ થવી, ચામડી સૂજી જવી અને શરદી અને છીંક અને અસ્થમા જેવી કન્ડિશન થાય. તો આ પ્રકારની કન્ડિશનમાં જો મારે રાહત લેવી હોય, અગેન આઈ એમ ટેલિંગ કે હિસ્ટેમાઇન જે એક કેમિકલ મેસેન્જર છે તેનું હિસ્ટેમિનિક રિસેપ્ટર સાથે ઇન્ટરેક્શન થાય તો હિસ્ટેમાઇનનો સ્ત્રાવ વધે છે. આપણે ડ્રગ મિકેનિઝમ ઓફ એક્શનમાં જોયું જ છે. અને એનો સ્ત્રાવ વધી જાય તો એલર્જીક કન્ડિશન થાય. હવે આ એલર્જીમાં રાહત જો મેળવવી હોય, આ એલર્જીને મારે રિમૂવ કરવી હોય તો હિસ્ટેમાઇનનો સ્ત્રાવ ઘટાડવો પડે. હિસ્ટેમાઇનનો સ્ત્રાવ કેવી રીતે ઘટાડી શકાય? તો હિસ્ટેમાઇન રિસેપ્ટર અને હિસ્ટેમાઇન કેમિકલ મેસેન્જર વચ્ચેનું ઇન્ટરેક્શન મારે અટકાવવું પડે. સો આઈ હેવ ટુ વર્કઆઉટ ઓન ધીસ સ્ટેપ. માટે પ્રતિહિસ્ટેમાઇન ઔષધો જે છે તો તે હિસ્ટેમાઇનિક કેમિકલ મેસેન્જર અને હિસ્ટેમિનિક રિસેપ્ટર વચ્ચેનું જે ઇન્ટરેક્શન જે છે, આંતર પ્રક્રિયા જે છે તેને શું કરશે? અટકાવે છે. અને એને કારણે શરીરમાં હિસ્ટેમાઇનનું પ્રમાણ ઘટાડશે અને પ્રતિ એલર્જીક ઔષધ તરીકે વર્તે. અને આ રીતે આપણને શરદી અને ખંજવાળમાં રાહત મળશે. પરિણામે જો આપણને મેઇન રીઝન ખબર હોય તો એના પર ઔષધ કેવી રીતે વર્ક કરે તો તે આપણને ખબર પડી જાય કે મને શરદી થઈ તો શરદી એક જાતની એલર્જી છે. તો એલર્જીમાં હિસ્ટેમાઇનનું વધુ પડતું પ્રમાણ જવાબદાર છે. હિસ્ટેમાઇનનું વધુ પડતું પ્રમાણ માટે રિસેપ્ટર અને કેમિકલ મેસેન્જર વચ્ચે ઇન્ટરેક્શન થયું છે. તો હવે હું શું કરું કે એ ઇન્ટરેક્શન જ જો અટકાવી દઉં તો હિસ્ટેમાઇનનો સ્ત્રાવ ડેફિનેટલી ઘટી જશે. અને જો હિસ્ટેમાઇનનો વધુ પડતો સ્ત્રાવ ઘટી જાય તો મને ડેફિનેટલી એલર્જીના સિમ્ટમ્સ છે તેમાંથી ધીમે ધીમે મને રાહત મળવામાં આવે. ઘણી બધી કોમ્પિટિટિવની એક્ઝામમાં આ ક્વેશ્ચન ખાસ પૂછાય છે કે કોઈ એક પર્સનનું નામ આપવામાં આવે કે સે ફોર એક્ઝામ્પલ સ્વપ્નિલ ઇઝ સફરિંગ ફ્રોમ સો એન્ડ સો સિમ્ટમ્સ, કે એને શરદી થાય છે, એને છીંક આવે છે, ત્યાર પછી એની ચામડી લાલ થઈ ગઈ છે, એ ડૉક્ટર પાસે જાય છે તો નીચેનામાંથી ડૉક્ટર કઈ ડ્રગ પ્રિસ્ક્રાઇબ કરશે? ગુજસેટ બોર્ડમાં પણ એ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. તો યુ હેવ ટુ એબલ ટુ આઈડેન્ટિફાય ધ ડિઝીઝ, એટલે કે તમને એ સિમ્ટમ્સ ખબર પડવા જોઈએ કે એ સિમ્ટમ્સ શરદી, છીંક, ચામડી પર રેશિસ, ખંજવાળ, રેડનેસ ઓફ સ્કિન એ બધા એલર્જીના સિમ્ટમ્સ છે. તો એના માટે મારે પ્રતિ એલર્જીક ઔષધ એપ્લાય કરવાની થાય. અને પ્રતિ એલર્જીક ઔષધ એ નથિંગ બટ વોટ? એન્ટીહિસ્ટેમિનિક ડ્રગ્સ છે.
આમ શરીરમાં પ્રતિહિસ્ટેમાઇન ઔષધો જે પ્રતિ એલર્જીક ઔષધ તરીકે વર્તે છે, તો તે કયા તરીકે વર્તે છે? એન્ટાગોનિસ્ટ તરીકે વર્તે છે. ખાસ યાદ રાખવાનું મિકેનિઝમ ઓફ એક્શન છે કે પ્રતિ એલર્જીક ઔષધો કયા તરીકે વર્તે? એન્ટાગોનિસ્ટ. એન્ટાગોનિસ્ટ મીન્સ વોટ? કે જે રિસેપ્ટર એટલે કે ગ્રાહી પદાર્થ અને રાસાયણિક સંદેશાવાહક એટલે કે કેમિકલ મેસેન્જર વચ્ચેની આંતર પ્રક્રિયાને શું કરે છે? અટકાવે છે. તો દે આર વન કાઇન્ડ ઓફ કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સ, બટ ધેટ ઇઝ વર્ક ઓન અ રિસેપ્ટર્સ. હવે આપણે જોઈ લીધું એલર્જી શું છે તે જોઈ લીધું, એલર્જી શાને લીધે થાય તે જોઈ લીધું, એના સિમ્ટમ્સ જોઈ લીધા, એમાં કયા પ્રકારની ઔષધો એપ્લાય કરી શકાય, એનું મિકેનિઝમ ઓફ એક્શન શું છે તે જોઈ લીધું. નાઉ નેક્સ્ટ મૂવ ટુવર્ડ્સ ધ ટ્રીટમેન્ટ. એટલે કે જે એલર્જી છે તો તેમાં લેવામાં આવતી ઔષધો વિશે લર્ન કરવાનું. તો જે નીચે બધી ઔષધો મેન્શન કરેલી છે તો તે પ્રતિહિસ્ટેમાઇન ઔષધો છે અને તે કયા તરીકે વર્તે છે? પ્રતિ એલર્જીક ઔષધ તરીકે વર્તે છે. તો જે ટેક્સ્ટબુકમાં આપેલી છે તે ફર્સ્ટ 2 ડ્રગ્સ છે, તે તો આપણે ખાસ યાદ રાખવાની જ કે બ્રોમ્ફેનિરેમાઇન, જેને ડિમેટઅપ કહેવામાં આવે છે. બ્રાન્ડ નેમ પણ ખાસ યાદ રાખવાના. તમને ગુજસેટમાં બોર્ડમાં બધી જ જગ્યાએ પૂછાય છે. બ્રાન્ડ નેમ પરથી પણ ઔષધ વિશે પૂછાય છે. તો બ્રોમ્ફેનિરેમાઇન, જેને ડિમેટઅપ કહેવામાં આવે, ટર્ફિનાડિન, જેને સેલ્ડાન કહેવામાં આવે. તો આ બંને ઔષધો જે છે તો તે પ્રતિહિસ્ટેમાઇન ઔષધો તો છે જ, પરંતુ સાથે સાથે કેવી ઔષધો છે? પ્રતિ એલર્જીક ઔષધો તરીકે પણ વર્તે. એટલે આપણને નીટ બેઝ પર ક્વેશ્ચન પૂછાય, નીચેનામાંથી કઈ પ્રતિ એલર્જીક ઔષધ તરીકે વર્તે છે? તો બ્રોમ્ફેનિરેમાઇન અને ટર્ફિનાડિન. જો તમને એક્ટિવ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ વિશે નામ નહીં આપશે તો એ લોકો એના જે માર્કેટમાં બ્રાન્ડ નેમ છે ડિમેટઅપ અને સેલ્ડાન, તેના વિશે નામ પૂછશે. એવું કોઈ પણ જગ્યાએ મેન્શન નથી કે આ નામ વિશે નહીં પૂછી શકાય. સો યુ હેવ ટુ રિમેમ્બર કેરફુલી, બિકોઝ જેમ જેમ ચેપ્ટર આગળ વધે છે તેમ તેમ નામ વધતા જશે. તો યુ હેવ ટુ રિવાઇઝ, યુ હેવ ટુ ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ ઓન રેગ્યુલર પીરિયડ ઓફ ટાઈમ. અને વારંવાર નામ જોશો તો તમને ઇઝીલી યાદ રહી જશે. નથિંગ ઇઝ ટફ. તો બ્રોમ્ફેનિરેમાઇન અને ટર્ફિનાડિન એ પ્રતિહિસ્ટેમાઇન ઔષધો જે છે તો તે પ્રતિ એલર્જીક તરીકે વર્તે, એટલે એલર્જીની ટ્રીટમેન્ટમાં સારવારમાં આપણને ઉપયોગી છે. બીજી એક્સ્ટ્રા ડ્રગ્સ કઈ કઈ છે જે આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ અને કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું, ગુજસેટમાં પણ પૂછાય છે. તો તે છે ક્લોરફેનિરેમાઇન. ઉપર આપણે બ્રોમ્ફેનિરેમાઇન જોયું, તો સેકન્ડ વન છે ક્લોરફેનિરેમાઇન, જેને ઝીટ કહેવામાં આવે. જ્યારે આપણને શરદી થાય તો ડૉક્ટર આપણને એકદમ નાની વ્હાઇટ કલરની ટેબ્લેટ આપે, તો ધેટ ઇઝ એકચ્યુઅલી ક્લોરફેનિરેમાઇન. ત્યાર પછી ફેનિરેમાઇન મેલેટ, જેને એવિલ કહેવામાં આવે, તે પણ બેસ્ટ ડ્રગ્સ છે. ડાયફિનાઇલ હાઇડ્રેમાઇન, બેનાડ્રાઇલ કફ સિરપની એડવર્ટાઇઝ આપણે જ્યારે ટીવી જોતા હોય તેમાં એડવર્ટાઇઝ આવે બેનાડ્રાઇલ કફ સિરપ, કે જે એક જાતનું એન્ટીહિસ્ટેમિનિક કફ સિરપ છે અને તેમાં એક્ટિવ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ કયું છે? ડાયફિનાઇલ હાઇડ્રેમાઇન. પછી સિટ્રિઝિન અને લિવોસિટ્રિઝિન અને પ્રોમિથાઝિન. તો આ બધી જ પ્રકારની ઔષધો જે છે તો કોમનલી ડૉક્ટર ઓલવેઝ રૂટીન લાઈફમાં પ્રિસ્ક્રાઇબ કરતા જ હોય. માટે નીટ લેવલ પર જ્યારે આપણે ચેપ્ટરને પ્રિપેર કરીએ તો આટલી એક્સ્ટ્રા ડ્રગ્સ તો તમારે એન્ટીહિસ્ટેમિનિક, એન્ટી એલર્જીક તરીકે ખાસ યાદ રાખવાની રહેશે નહીં. બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ બ્રોમ્ફેનિરેમાઇન, ટર્ફિનાડિન અને ક્લોરફેનિરેમાઇન તમે યાદ રાખો તો ચાલે, ઇટ્સ ઓકે, ફાઇન. બટ કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ તો તમારે સાથે સાથ જે ડ્રગ્સ છે તેના નામ કમ્પલસરી યાદ રાખવાના રહેશે. હવે આ જે એન્ટીહિસ્ટેમિનિક કે જે એન્ટી એલર્જીક તરીકે આપણા બોડીમાં એક્ટ કરે તો તે નીચેની પરિસ્થિતિમાં ખાસ ઉપયોગી છે. અગેન ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોવાનું થાય કે હે ફીવર દેટ મીન્સ કે સમરમાં જ એના ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ એલર્જી. તો એ સમરમાં આપણને ખાસ જોવા મળે, બરાબર. આપણા અહીંયા તો ઓછું, પરંતુ ફોરેન કન્ટ્રીમાં ખાસ જોવા મળે કે જનરલી ઉનાળામાં તડકો હોય, તાપમાન પણ સૂકું હોય અને આપણને એલર્જી થવાના ચાન્સીસ ઓછા હોય. પરંતુ ત્યારે ન્યૂઝીલેન્ડ જેવા કન્ટ્રીમાં કે જ્યારે પોલન ગ્રેઇન ત્યારે વધારે ઉડતા હોય તો તેને લીધે હે ફીવર થાય, એટલે પુષ્કળ શરદી થાય અને તાવ પણ ઘણો આવે. તો ધેટ ઇઝ કોલ્ડ કન્ડિશન હે ફીવર. ધેટ્સ અ વન કાઇન્ડ ઓફ એલર્જી કન્ડિશન. ત્યાર પછી કંજક્ટિવાઇટિસ દેટ ઇઝ નથિંગ બટ આઈ ઇન્ફ્લેમેશન, એટલે આપણી આંખ જે લાલ થઈ જાય છે તે. ત્યાર પછી સિઝનલ રેનાઇટિસ એટલે કે સ્નીઝિંગ, આપણું જે નાક ગળે છે તે. પછી ઇચિંગ ઓફ આઈ, નોઝ એન્ડ થ્રોટ, આંખ, નાક અને ગળામાં જે ખંજવાળ આવે છે તે. મોશન સિકનેસ
એટલે ઘણી વખત આપણે ટ્રાવેલિંગ કરીએ તો ટ્રાવેલિંગ કરતી વખતે આપણને જે ડોવાય છે તે ધેટ ઇઝ કોલ્ડ એઝ અ મોશન સિકનેસ. ત્યાર પછી આપણે પ્લેનમાં પણ બેસીએ તો પ્લેનમાં જ્યારે પ્લેન હાઈ પર જતું હોય ઓર જ્યારે લેન્ડ થતું હોય તો ત્યારે આપણને ડોવાવાનું સ્ટાર્ટ થાય તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ મોશન સિકનેસ. નોઝિયા ઇન પ્રેગ્નન્સીના જે પહેલાં 3 થી 4 મહિના હોય તે દરમિયાન ખાસ જે વોમિટિંગ જેવી કન્ડિશન થાય તો આ પ્રકારની કન્ડિશનમાં ઉપરોક્ત જે આપણે ઔષધો જોઈએ લાઈક બ્રોમફેનિરેમાઇન, ક્લોરફેનિરેમાઇન, ટર્ફિનાડિન, ફેનિરેમાઇન મેલેટ, ડાયફિનાઇલ હાઇડ્રેમાઇન, સિટ્રિઝિન, લેવોસિટ્રિઝિન અને પ્રોમિથાઝિન, તો આ પ્રકારની ઔષધો જે છે તો તે આ પ્રકારની કન્ડિશનમાં આપણને ખાસ ઉપયોગી છે બિકોઝ ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ એલર્જીક કન્ડિશન એઝ વેલ એઝ ધ કન્ડિશન રિલેટેડ ટુ ઇન્ટરેક્શન બિટવીન હિસ્ટેમાઇન રિસેપ્ટર એન્ડ હિસ્ટેમાઇન કેમિકલ મેસેન્જર. હવે જ્યારે પણ આપણે મટીરિયલ રીડ કરીએ ત્યારે તમને યુ ઓલવેઝ ફીલ ડિફિકલ્ટી કે સર આ બધી ઔષધો તો યાદ નથી રહેતી, બટ ઇટ વિલ સોલ્વ બાય પ્રેક્ટિસ ઓનલી કે યુ હેવ ટુ રીડ મેની ટાઈમ, યુ હેવ ટુ રાઇટ, યુ હેવ ટુ રિવાઇઝ. તો જો તમે એમ કરતા જશો તો તમારા માટે જે બધી ઔષધો છે તે યાદ રાખવાનું ઇઝી થઈ જશે. ચેપ્ટર ઇઝ ટોટલી બેઝ અપોન ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટ જ્યાં આવે ત્યાં ડેફિનેટલી ડ્રગ્સ એટલે મેડિસિન તો આવે જ, તો એના નામ તો તમારે કમ્પલસરી યાદ રાખવાના આવશે. અને નીટ બેઝ એક્ઝામમાં તો ઔષધોના નામ વિશે જ ખાસ પૂછાય છે આ ચેપ્ટરમાંથી, તો આપણે ઔષધોના નામ એની હાઉ યાદ રાખવાના રહેશે. લાસ્ટ આપણે અત્યારે ગઈકાલના લેક્ચરમાં અને આજના લેક્ચરમાં આપણે પ્રતિહિસ્ટેમાઇન ઔષધો જોયું. તો પ્રતિહિસ્ટેમાઇન ઔષધો પ્રતિ એલર્જીક ઔષધો તરીકે પણ વર્તે અને પ્રતિહિસ્ટેમાઇન ઔષધો પ્રતિ એસિડ ઔષધો તરીકે પણ વર્તે. તો દેટ મીન્સ પ્રતિ એલર્જીક અને પ્રતિ એસિડિક ઔષધો બંને જ પ્રતિહિસ્ટેમાઇન ઔષધો છે. તો એટલે આપણને એમ થાય કે સર તો પ્રતિ એલર્જીક ઔષધો પ્રતિ એસિડિક તરીકે બી વર્તવા જોઈએ અને પ્રતિ એસિડિક ઔષધો પ્રતિ એલર્જીક તરીકે બી વર્તવા જોઈએ, બટ ધેટ ઇઝ નોટ પોસિબલ. પ્રતિ એલર્જીક ઔષધો એ પ્રતિ એસિડિક ઔષધ તરીકે નથી વર્તતા અને પ્રતિ એસિડિક ઔષધો એ પ્રતિ એલર્જીક ઔષધો તરીકે નથી વર્તી શકતા, કારણ કે બંને પ્રકારની ઔષધો છે તો તે જુદા જુદા રિસેપ્ટર પર કાર્ય કરે છે, પરિણામે એ બંનેનો વાયસા વર્સા રોલ પ્લે કરી શકતા નથી. આમ પ્રતિ એલર્જીક પ્રતિ એસિડ તરીકે ઉપયોગી નથી અને પ્રતિ એસિડિક એ પ્રતિ એલર્જીક તરીકે ઉપયોગી નથી, કારણ કે પ્રતિ એલર્જીક ઔષધો જે છે તો તે સ્કિનની અંડરમાં જે હિસ્ટેમાઇનના રિસેપ્ટર આવેલા છે તેના પર કાર્ય કરે છે, જ્યારે પ્રતિ એસિડિક ઔષધો જે છે તો તે જઠરમાં આવેલા એટલે સ્ટમકમાં આવેલા હિસ્ટેમાઇનમાં રિસેપ્ટર પર કાર્ય કરે છે. માટે બંને પ્રકારની ઔષધો એ પ્રતિ હિસ્ટેમાઇન તરીકે જ વર્તે. મિકેનિઝમ ઓફ એક્શન ઇઝ સેમ ફોર બોથ કાઇન્ડ ઓફ ડ્રગ્સ, બટ ધેર ધ સાઇટ ઓફ એક્શન એટલે કે જે રિસેપ્ટર પર એ લોકો કાર્ય કરે છે તે રિસેપ્ટરનું સ્થાન શરીરમાં જુદી જુદી જગ્યાએ આવેલું છે, માટે બંને એકબીજાનો રોલ પ્લે કરી શકતા નથી. આમ જ્યારે પણ આપણે પ્રતિ એલર્જીક ટોપિક કરીએ ત્યારે આપણે કેટલા પોઈન્ટ ખાસ યાદ રાખવાના થાય? પોઈન્ટ નંબર 1 એલર્જી એટલે શું? પોઈન્ટ નંબર 2 એલર્જી માટેનું મુખ્ય જવાબદાર રીઝન જે હિસ્ટેમાઇનનું વધુ પડતું પ્રમાણ છે. પોઈન્ટ નંબર 3 એની સારવાર ટ્રીટમેન્ટ, તો પ્રતિહિસ્ટેમાઇન ઔષધો લઈને જે એન્ટાગોનિસ્ટ તરીકે વર્તે અને હિસ્ટેમાઇન રિસેપ્ટર અને હિસ્ટેમાઇનના કેમિકલ મેસેન્જર વચ્ચેનું ઇન્ટરેક્શન અટકાવે. પોઈન્ટ નંબર 4 નેમ ઓફ ડ્રગ્સ, ટેક્સ્ટબુકની બ્રોમફેનિરેમાઇન અને ટર્ફિનાડિન તો નામ યાદ રાખવાના, સાથે સાથે બીજી એક્સ્ટ્રા ડ્રગ્સમાં ક્લોરફેનિરેમાઇન, ફેનિરેમાઇન, ડાયફિનાઇલ હાઇડ્રેમાઇન, સિટ્રિઝિન, લેવોસિટ્રિઝિન, પ્રોમિથાઝિન નામ યાદ રાખવાના. ધેન પોઈન્ટ નંબર 5 કે કઈ કઈ ટ્રીટમેન્ટમાં તો શરદી છે, ખાંસી છે, છીંક આવવી છે, પછી અસ્થમા છે, હે ફીવર છે, ચામડી લાલ થઈ જવી, ચામડી પર સોજો આવવો, ચામડીમાં ખંજવાળ આવી જેવી એલર્જી કન્ડિશનમાં આ પ્રકારની ઔષધો ખાસ ઉપયોગી. અને લાસ્ટ પોઈન્ટ કે પ્રતિ એલર્જીક ઔષધો એ પ્રતિ એસિડિક તરીકે વર્તી નથી અને પ્રતિ એસિડિક એ પ્રતિ એલર્જીક તરીકે વર્તી નથી. બંને પ્રતિ હિસ્ટેમાઇન હોવા છતાં પણ તેઓ જે હિસ્ટેમાઇન રિસેપ્ટર પર કાર્ય કરે છે તે હિસ્ટેમાઇન રિસેપ્ટરનું લોકેશન શરીરમાં જુદી જુદી જગ્યા છે, એટલે બોથ હેવિંગ ડિફરન્ટ સાઇટ ઓફ એક્શન. બંનેનું જે વર્કિંગ પ્લેસ જે છે તે ડિફરન્ટ હોવાથી બંને એકબીજાનો રોલ પ્લે કરી શકતી નથી. તો આની સાથે આપણો ટોપિક ઓવર થાય.
નીટ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ ટોપિક ડ્રગ્સના નામ ખાસ યાદ રાખવાના અને જે વર્કિંગ મિકેનિઝમ ઓફ એન્ટીહિસ્ટેમિનિક એન્ટી એલર્જીક ડ્રગ્સ છે તેનું ખાસ યાદ રાખવાનું. હવે આજની ડેટમાં તમારે એક્સરસાઇઝમાં હોમવર્કમાં કેટલું વર્ક કરવાનું છે કે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 462 પર પાર્ટ 2ની બુક્સ જે છે તેમાં એક્સરસાઇઝ નંબર 16.1 to 16.6 પ્લસ 16.11 એટલે કુલ 7 ને 1 8 એક્સરસાઇઝ વિશે તમે વર્કઆઉટ કરી નાખવાનું. ટેક્સ્ટબુક સામે રાખવાની, એનો એક્સરસાઇઝ જે છે તો તે ઓપન કરવાની અને આટલા ક્વેશ્ચન તમારે સોલ્વ કરતા જવાનું.